ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાઓનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે। આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સુરેન્દ્રનગરની વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સવારે જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ. યાજ્ઞિક અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીશ્રીઓએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અને ફૂલ આપી સ્વાગત કર્યું હતું। કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા। એસપી શ્રી પ્રેમસુખ ડેલુએ પણ કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા સાથે નિર્ભય બની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। તારીખ 26 ફેબ્રુઆરી 2026થી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। એમાં 127 પરીક્ષાના સ્થળો છે અને 1078 બ્લોક છે। 32,708 જેટલા બાળકો એમના ભવિષ્ય માટે આજરોજથી બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપવા માટે અમે આજરોજ અહીં હાજર રહી અને બાળકોને શુભેચ્છાઓ અર્પણ કરી। બાળકો ઘણા ખુશ પણ છે અને ઉત્સાહિત છે, સાથે સાથે થોડાક તણાવમાં પણ હોય એવું લાગ્યું, જે સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ તેઓમાં પરીક્ષા આપીને પોતાનું ભવિષ્ય બનાવવાનો ઘણો ઉત્સાહ રહ્યો છે। એ જ રીતે જન કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા પણ બોર્ડની પરીક્ષા આપી રહેલા પરીક્ષાર્થીઓને ગુલાબનું પુષ્પ અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી। જોરાવરનગરમાં આવેલ સવા શાળા ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ અર્પણ કરી ચોકલેટ દ્વારા મોંઢું મીઠું કરાવી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય અને ભવિષ્ય ઉજ્જવળ બને તેવી શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં જન કલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ સુમિતભાઈ ઉમરાણીયા, સવા શાળાના આચાર્ય ડોક્ટર હર્ષિદાબેન રાવલ, જન કલ્યાણ ફાઉન્ડેશનના કારોબારી સભ્યો કિરીટભાઈ ત્રિવેદી, ગણેશભાઈ ખાંદલા, ચંદુભાઈ ચૌહાણ, ભરતભાઈ ગુર્જર, સવા શાળાનો સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા।